નમસ્કાર ખેડૂત મિત્રો, કિસાન સફર પરિવારમાં હું એજે મુળિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું। ખેડૂત મિત્રો, ખેડૂત સુખી તો બધા સુખી આ વાત લઈ અને આપણે દર વખતે એ ખેડૂત મિત્રોને મળીએ છીએ અને નવા પાકની વાત એ મિત્રો આપણે કરવાનો પ્રયત્ન કરીએ છીએ। ત્યારે મિત્રો આજે આપણે કોની વાત કરવાની છે તમને ખ્યાલ આવી જ ગયો છે। મિત્રો, સુગંધી પાક એટલે વરિયાળી। વરિયાળીનો જે છે એ ઉપયોગ દિવસે એ લોકોના જે છે એ સમજણ આવતા એ મુખવાસ તરીકે એનો જે ઉપયોગ એ વરિયાળીનો દિવસે ઉપયોગ વધતો જાય છે। સાથે સાથે વરિયાળી જે છે એનો ઉપયોગ જે છે એ ઠંડા પીણામાં આમ જીવન જરૂરિયાતની વસ્તુની અંદર એ દરરોજ આમ કહેવાય નિયમિતતા જે છે એ વરિયાળીથી આવી છે। ત્યારે વરિયાળીનો પાક જે છે એ પણ અમારા ખેડૂત મિત્રોએ ખૂબ સફળ રીતે એ સૌરાષ્ટ્રની અંદર જે છે એ વાવવાની શરૂઆત કરી છે। ત્યારે સૌરાષ્ટ્રના અમારા જસદણ અને વિછિયા વિસ્તારની અંદર પણ એ વરિયાળીનું વાવેતર જે છે એ આ વખતે ખૂબ મોટા પ્રમાણમાં થયું છે। ત્યારે આ વરિયાળી વિશેની વાત એ મિત્રો આજે આપણે કરવાનો પ્રયત્ન કરશું કે ખેડૂતો શા માટે વરિયાળીના પાક તરફ વળ્યા છે, એની અંદર કેવા ખર્ચા લાગે છે, કેટલું ઉત્પાદન મળે છે, કેવી માવજત કરવી પડે છે, આ વાત જે છે એ મિત્રો આજે આપણે જાણવાનો પ્રયત્ન કરીએ। ત્યારે સૌ પ્રથમ જે છે અમારા પ્રગતિશીલ ખેડૂત એમની પાસે જે છે એમનો પરિચય લઈ અને પછી જે છે એ આપણે વરિયાળીના પાક વિશેની માહિતી મેળવીએ। આપનું પૂરેપૂરું નામ? ધનજીભાઈ ભલાભાઈ કુકડિયા। ધનજીભાઈ ભલાભાઈ કુકડિયા। ગામ તમારું? ગામ બરવાળા, તાલુકો જસદણ, જિલ્લો રાજકોટ। ધનજીભાઈ તમારો મોબાઈલ નંબર? 9842 206518। હવે ધનજીભાઈ, તમે જે છે એ દર વર્ષે જે આપણા પાકો જે છે શિયાળુ પાકોની અંદર સણ્યા છે, જીરું છે, ધાણા છે, એની સરખામણીમાં આ વખતે વરિયાળીનું શા માટે વાવેતર પસંદ કર્યું? વરિયાળીનું એવું છે કે આમાં ઓછો ખર્ચ લાગે। ઓછો ખર્ચ લાગે છે? અને બીજા નંબરમાં મહેનત ઓછી। બરાબર, એક તો મહેનત, એક ખર્ચ ઓછો લાગે છે, મહેનત ઓછી જોવે છે, બરાબર, એટલે વરિયાળીનો પાક જે છે પસંદ કર્યો છે। આ વખતે કેટલું વરિયાળીનું વાવેતર કર્યું છે? 20 વીઘા જેવું કર્યું છે। 20 વીઘામાં વરિયાળીનું વાવેતર કર્યું છે। કઈ વેરાયટી પસંદ કરી છે? મંગલમ હોલીના। મંગલમની હોલીના વેરાયટી જે છે પસંદ કરી છે, બરોબર છે। ખાસ કરીને જે વાત કરવામાં આવે તો અંતર જે છે એ કેવી રીતનું રાખ્યું છે? બે છોડ વચ્ચે, બે હાર વચ્ચેનું અંતર કેવી રીતનું રાખ્યું અને વાવણી કેવી રીતની કરવામાં આવી? વાવણી એવું છે કે 40 ઇંચ એનું અંતર, પાટલું 40 ઇંચનું, 40 ઇંચનું પાટલું છે। અને બે છોડ વચ્ચે 15 થી 18 ઇંચ જેવું, બરાબર, એટલે કે ટૂંકમાં ફૂટ હવા ફૂટ ગાળો રાખ્યો છે, બરાબર છે। વાવણી જે છે એ શેનાથી કરી છે? ટ્રેક્ટર દ્વારા કરી છે કે સોંપીને કરી છે? કેવી રીતની વાવણી કરવામાં આવી? સોંપીને કરી છે। પહેલા શાહ ખોલી નાખ્યા 40 ઇંચ ચાલી, બરાબર, પછી અંદાજે 15-16 ઇંચ જેવું અંતર રાખી અને બી સોંપી દીધા। એક ઓલાઈ એક જ બી સોંપ્યું છે ના? 3-4 જેવા ખેંચી લીધી છે, બરોબર છે। બિયારણ જે છે એનો વાત કરવામાં આવે તો વીઘા દીઠ કેવું બિયારણ જોયું છે? વીઘા દીઠ અંદાજે 150 ગ્રામ જેવું જોયું। 150 ગ્રામ જેવું બિયારણ જે છે એ જોયું છે? હા, જોયું છે, બરોબર છે। પાયાના ખાતરોમાં કયા ખાતરનો ઉપયોગ કર્યો છે? પાયામાં કોઈ ખાતર નહીં। પાયામાં કોઈ ખાતર, દેશી ખાતર કેટલો નાખ્યો? દેશી નથી નાખ્યો, દેશી આમાં નથી નાખ્યો। અને પછી જે છે કેટલા ડોઝ આની અંદર આપવામાં આવ્યા છે? પછી એકવાર યુરિયા આપ્યું, પછી બીજી વાર જયારે આ પાલા ચડાવ્યા ને ત્યારે ડીએપી આપ્યું, બરોબર છે। કેટલા સમયનો અત્યારનો પાક થયો છે તમારો? અત્યારે હાલ 80-85 દિવસ જેવો થયો છે। 85 દિવસનો થઈ ગયો છે પાક, બરોબર છે। આની વાવણી જે છે એ ક્યારે કરી હતી તમે? વાવણી આપણે નવરાત્રી અને દિવાળીની વચ્ચે કે નવરાત્રીમાં જ વાવણી કરી? નવરાત્રીમાં વાવણી થઈ ગઈ હતી, બરોબર છે। અને બીજું મારે એ પૂછવું છે ધનજીભાઈ કે આની અંદર રોગ જીવાતની જે તમે પહેલા જ વાત કરી કે આમાં એક તો માવજત ઓછી કરવી પડે છે, એટલે આમાં રોગ જીવાત કેવા લાગ્યા છે અને એની અંદર જે છે તમે કેવી કાળજી અત્યાર સુધીમાં કરી છે? રોગ જીવાતમાં તો એક જ છંટકાવ કર્યો છે, પેલા થ્રીપનો। આની અંદર એક જ વખત છંટકાવ કરેલો છે, બરોબર છે, એટલે બીજું કોઈ એની અંદર કઈ આવ્યું નથી? કોઈ વસ્તુ નથી બીજું કઈ, બરોબર છે। તો મિત્રો આપણે જે વાત કરી ધનજીભાઈ કે આમાં ખર્ચ જે છે એ, કારણ કે એક છંટકાવ એટલે ખર્ચ પણ ઓછો અને સાથે સાથે માવજતમાં એક વખત જ થ્રીપ્સની દવા છાંટી એટલે એ પણ ખર્ચ ઓછો છે, બરાબર। એટલે ખર્ચની દ્રષ્ટિએ જે છે એ મિત્રો આની અંદર એકદમ ઓછો ખર્ચ લાગે છે। હવે નો સમયગાળો જે છે એના માટે તમારું શું પ્લાનિંગ છે? કેવી રીતના જે છે આગળ વધવાના છો? હવે મારે તમને પૂછવું છે
હવે માવજત શું કરવી? બરોબર છે. મિત્રો ખૂબ સરસ મજાની વાત આપણે આપણી ઉપર છોડ્યું છે. ત્યારે આપણે કહીએ કે જ્યારે ફૂલ જે આની અંદર ફૂલ એ આપણા માટે અગત્યની વસ્તુ છે. તો ફૂલ જે છે એ આપણે વધારે બેસે, ડાળીની સંખ્યા વધારે બેસે, વધારે પ્રમાણમાં ફૂલ બેસે, એ આપણા માટે અગત્યનું છે. ત્યારે જયારે આવા ફૂલ ઉગડવાની જયારે શરૂઆત થાય, એટલે કે ટૂંકમાં આપણો 80 થી 85 દિવસનો જયારે ગાળો, આપણો 75 થી 80 નો ગાળો, ત્યારે આપણે જે છે એ ધનજીભાઈ દૂધ ગોળની ભલામણ કરીએ છીએ કે 250 ml દૂધ અને 100 ગ્રામ ગોળ, ગાયનું દેશી ગાયનું દૂધ જે 250 ml દૂધ અને 100 ગ્રામ ગોળનો નાખી અને 15 દિવસના ગાળે જો 2 વખત છંટકાવ કરવામાં આવે તો ફૂલની સંખ્યા વધશે. બીજું, ફૂલની સંખ્યા વધી અને આપણે પ્રાકૃતિક રીતે જયારે કરતા હોય ત્યારે જો એની અંદર મધમાખીનું પ્રમાણ વધશે આપણા ખેતરમાં, તો આપણે જે છે પરાગનયનની પ્રક્રિયા વધશે અને પરાગનયનની પ્રક્રિયા વધે તો આપોઆપ જે છે એની અંદર દાણાની સંખ્યા વધશે. એટલે કે ફૂલ આપણું ખાલી રહે નહીં. જે આખું ફૂલ જે બને છે એ ફૂલની અંદર દાણો પૂરેપૂરો ભરાવદાર અને સારો દાણો બને. તો આ એક આપણે ખાસ ધ્યાન રાખવું. જે મિત્રોને અત્યારે આવા રીતે ફૂલ ઉગડવાની શરૂઆત થઈ તો એને આ કરવું જરૂરી છે. હવે જો એ નથી કરવું ખેડૂતોને, તો આપણે એના માટે આપણે કિસાન સફળ દ્વારા ભલામણ કરવામાં આવે છે સ્ટેપ અપ ની, જે એની અંદર જે છે એ કુદરતી રીતે તૈયાર કરવામાં આવેલા, એટલે કે પ્રાકૃતિક રીતે કોઈ કેમિકલ એની અંદર વાપરવામાં આવતું નથી. સ્ટેપ અપ જે છે એ એક પંપની અંદર 25 ml નાખી અને 15 દિવસના ગાળે 2 વખત છંટકાવ જો કરી દેવામાં આવે તો પણ ફૂલની સંખ્યા આપણે એમાં સારામાં સારી રીતે બેહાડી શકીએ. બરાબર. આ એક જે છે એ આપણે જયારે આની અંદર વાત કરવામાં આવે તો એ કરીએ. બીજું, હવે જયારે શિયાળો વળશે, બરાબર, એટલે ઝાકળનો થોડોક પ્રશ્ન વધશે અને સાથે સાથે દાણો ભરાશે. તો દાણો જે છે આની અંદર હુકાવાનો પ્રશ્ન આવે છે, એટલે કે દાણો જે છે એ આપણો લાલ થાય અને હુકા જતો હોય. તો ઝાકળ જે છે એ આપણે ઓછો લાગે એના માટે જે છે, અને સાથે સાથે જે છે એ જીવાત જે આપણી મોલોમસી છે કે થ્રિપ્સ છે, આ 2 પ્રશ્નો છે, બીજું તો એની અંદર કઈ આવવાનું નથી. તો એમાં આપણે વજ્રાસ્ત્ર તરીકેની ભલામણ કરીએ છીએ. વજ્રાસ્ત્ર જે છે એ એક પંપની અંદર 25 થી 30 ml જેવું નાખીને જો આપણે ધનજીભાઈ છંટકાવ કરીએ તો આ સુસિયા પ્રકારની જીવાતો જે છે એમાં તો આપણે કંટ્રોલ મળે જ છે, પણ સાથે સાથે એમાં એક આપણા બધા તેલી પદાર્થોથી બનાવવામાં આવેલું, એટલે કે દિવેલાનું ઓઇલ ને કરંજનું ઓઇલ ને આ બધું એની અંદર નાખેલું, જેથી કરીને જે કાંઈ ઝાકળ હોય એ ઝાઝો સમય આપણા છોડ ઉપર ટકશે નહીં. એટલે છોડ જે છે આપણો જે કાળો પડવાનો જે પ્રશ્ન હોય એ નહીં આવે. બીજું, તમે જાતે પણ જે છે આની અંદર હિંગ, હળદર ને અજમા નો ઉપયોગ કરીને છંટકાવ કરી શકો. અગ્નિસ્ત્ર જે છે એ બનાવીને છંટકાવ કરો તો પણ જે છે સુસિયા પ્રકારની જીવાતોનો કંટ્રોલ કરી શકો. બ્રહ્માસ્ત્ર બનાવો, કોઈ ઈયળનો પ્રશ્ન જો આવે, જો કે આવતો નથી પણ છતાંય જો જોવા મળે તો આપણે એનો ઉપયોગ કરી શકીએ. આ સિવાય ખાસ કરીને ધનજીભાઈ જયારે આપણે પિયત આપીએ છીએ, વરિયાળીને પોષણની જરૂર ખૂબ પડશે, કારણ કે આની અંદર આપણે જેવું જોઈએ ને એના કરતા આપણે જેમ થાય એટલો બધો ફાલ આવે છે, એટલું બધો ફૂલ આવે છે, એટલા ફૂલ જે છે આની અંદર ઉગડશે, તો એને પોષણની પણ જરૂર પડવાની છે. તો એને પોષણ માટે જીવામૃત જો બનાવો તો બધા કરતા બેસ્ટ. જીવામૃત જે છે એ વરિયાળીના પાકની અંદર જે છે 2 થી 3 વખત જો આપી દેવામાં આવે તો વરિયાળીની અંદર જે છે એ ખૂબ એને પોષણની જે જરૂર છે, જમીનની અંદર જે પોષક તત્વો પડ્યા છે એ છોડ લઈ શકશે, જમીન આપણી પોષીને ભરભરી બનશે. તો એક જીવામૃત જે છે ખાસ કરીને વરિયાળી કરતા ખેડૂત મિત્રો એ કરવાનું છે. જો તમે જીવામૃત ન બનાવો તો જે છે વનામૃત, જે વનામૃતની આપણે જે ભલામણ કરી છે કે વનામૃત જે છે 1 એકરમાં 1 લીટર એને પિયત સાથે જે છે એ 2 વખત જો જયારે તમારી વરિયાળી પાકે ત્યાં સુધીમાં જો દઈ દેવામાં આવશે તો વરિયાળીની અંદર ઉત્પાદન ક્ષમતા જે છે 10% થી માંડીને 25% સુધીનું તમે વધારી શકશો અને જમીન જે છે આપણી સારી બનાવી શકશો. તો આ એક ધ્યાન રાખવાનું છે. ત્રીજી વાત, જયારે ડાળીની સંખ્યા વધશે, ફૂલની સંખ્યા તો જ વધારે બેહવાની છે. તો ડાળીની સંખ્યા માટે આપણે જે ભલામણ તમને જે અગાઉ પણ મેં હમણાં વાત કરી કે ભાઈ એની અંદર જે છે એ આપણે જે ભલામણ કરી છે એ પ્રોસીડ જે ફોલિક એસિડ, જે ફોલિક એસિડમાં 100% ફોલિક એસિડ આવે, 18% રૂપમાં એમાં નાખેલું છે, પણ 100% પ્યોર જે છે એની અંદર છે એ જો તમે 2 વખત છંટકાવ કરીને આપી દેશો તો આ વરિયાળીની અંદર આપણે જે કહે ને ડાળીની સંખ્યા જે છે એ તમે આમ આંખે દેખાય ને એવું રિઝલ્ટ તમને એમાં જોવા મળશે. જેથી ડાળીની સંખ્યા વધશે તો ફૂલની સંખ્યા વધશે. તો એક થઈ કે બીજી વાત, જો આપણે જયારે કોઈ ખાતર આપતા હોય અથવા જે છે એ પિયત આપતા હોય ત્યારે વરદાન પ્લસ જે આપણે તમને ભલામણ કરી કે જમીનમાં પોષક તત્વો તો પડ્યા જ છે પણ છોડ લઈ શકે પોઝિશન અંદર ન હોય, તો એને ફેરવવા માટે આ સીવીડ જે છે એ દરિયાઈ વનસ્પતિના અર્કમાંથી તૈયાર કરવામાં આવેલું વરદાન પ્લસ, એમાં 100% જે છે એ આવું દરિયાઈ સેવળનું સીવીડ છે જે જમીનમાં આપશો, 18 વીઘામાં કઈ કાંઈ નો કામ કરી દે, 18 વીઘામાં 250 ગ્રામ કાંઈ કામ ન કરે, પણ જમીનમાં પડ્યું જ છે. પણ એ જમીનમાં જયારે આપશું ત્યારે જે જમીનમાં અલભ્ય સ્વરૂપમાં જે પોષક તત્વો પડ્યા છે એ બધા લભ્ય સ્વરૂપની અંદર ફરશે અને છોડ જે છે એ આપોઆપ જે છે એ લેશે અને એથી જે છે એ એનું જે આપણે કહીએ ને કે છોડને
પોષક તત્વો જે કાંઈ જરૂર હોય એ હા. પોષક તત્વો જમીનમાંથી એને મળી રહે. મળી રહે. તો આ એટલી વસ્તુ જો વરિયાળીમાં કરવામાં આવે તો એનો ખૂબ સારા રિઝલ્ટો આપને જોવા મળે. જો તમને ફૂગ ને એવું લાગે કે હા. છોડવો જે અંદર જે આપણે દાણા જે છે હુકાય છે, આપણે કેમિકલનો ઉપયોગ બને ત્યાં સુધી વરિયાળીમાં ઓછો કરો તો હા. ફાયદો શું થાય? કેમિકલ માર્યા પછી મહિનો દી સુધી તો મધમાખીને ગોતવા જાવ તો હા, જળવાની નથી. જળવાની નથી. ત્યારે આ બુલડોઝર છે કે વનામૃત છે કે વજ્રાસ્ત્ર છે કે સ્ટેપ અપ છે, આની હા. અમે તમને જયારે ભલામણ કરી છે તો હા. એનાથી મધમાખીને કોઈ નુકસાન થવાનું નથી ને મધમાખી જે છે એ કોઈ આપણા ખેતરમાં નહીં આવે એવું બનશે નહીં. નહીં. તો બુલડોઝર છે એ ફૂગનાશક તરીકેનું કામ કરે છે. એક પંપમાં 5 ml નાખી અને એનો છંટકાવ જે છે એ 15 દિવસના ગાળે એકાદ વખત જયારે તમે કરશો તો પણ જે છે એ ફૂગનો કોઈ પ્રશ્ન આપણને આવશે નહીં. તો આટલી વાત જે છે એ વરિયાળીમાં તમે કરો તો લગભગ જે છે કોઈ પ્રશ્ન રહે નહીં. છતાં પણ જે છે એ તમને કઈ એવો પ્રશ્ન હોય તો ચોક્કસ જે છે અમારો કિસાન સફરનો હેલ્પલાઇન નંબર આપેલો છે હા. અને આપણા ખેડૂતોના પણ એમાં રિવ્યુ આપેલા છે. તો એને જે છે એ આની માહિતી એમાંથી તમને મળી રહે. મળી રહે. ધનજીભાઈ, મારે બીજું એક તમને એ પૂછવું છે કે આ વખતે જયારે વરિયાળી તમે વાવી છે હા. તો આમ કેવું ઉત્પાદનની શું ગણતરી છે? કેટલું ઉત્પાદન આવશે એવી ગણતરી સાથે તમે આગળ વધ્યા છો? 20 થી 25 મણ ઉત્પાદન 20 થી વીઘે. 25 મણ જે છે વીઘે આવશે. આવી આવશે. ગણતરી સાથે જે છે એ તમે આગળ વધ્યા છો. બજાર ભાવની વાત કરવામાં આવે તો અંદાજે કેવા બજાર ભાવ જે છે એ હોય છે? 1500-2000 જેવો 1500 થી 2000 રૂપિયા જેવો ભાવ રહે છે. એટલે કે ટૂંકમાં આપણે જે છે એ અન્ય પાકો કરતા આની અંદર ખર્ચ ઓછો ઓછો અને ઉત્પાદન ક્ષમતા સારી અને બજાર ભાવ પણ સારા મળી રહે છે. ખૂબ સરસ મજાની વાત કે મિત્રો આપણે વરિયાળીની ધનજીભાઈ દ્વારા કરવામાં આવી. ધનજીભાઈ જે છે એ અમારા પ્રગતિશીલ ખેડૂત છે અને બરવાળા ગામની અંદર એટલે કે અહીંયા અમારે ડેમ પણ છે. તો તમે મિત્રો જે છે એ ક્યારેય આ વિસ્તારમાં નીકળો ત્યારે ચોક્કસ જે છે એ અમારા ખેડૂતની મુલાકાત તમે લઈ શકો છો અને વરિયાળી વિશેની વધારેની માહિતી મેળવી શકો છો. આપનો મોબાઈલ નંબર ફરીવાર 98 248 20 5 18. 20 5 18 આ અમારા ધનજીભાઈનો નંબર છે. ધનજીભાઈ અમારા ખેડૂત મિત્રોને ખૂબ સરસ મજાની માહિતી આપવા બદલ અને નવો પાક આપણા વિસ્તારમાં કરવા બદલ અમારી કિસાન સફરની ટીમ આપને ખૂબ ખૂબ અભિનંદન આપે છે. આવતા સમયગાળાની અંદર પણ જે છે એ કંઈ નવા પાકોનું જે છે એ તમે જ્યારે ખેડૂતોને જે છે નવું માર્ગદર્શન આપો અને ખૂબ આગળ વધો એવી ભગવાનને પ્રાર્થના કરી અને આપણો વિડીયો પૂરો કરીએ. ખેડૂત મિત્રો, વધારાની માહિતી માટે અમારો કિસાન સફરનો પણ હેલ્પલાઇન નંબર આપીએ છીએ 78 78 26 12 30. બીજો નંબર છે એ 63 5 58 48 7 આ નંબર ઉપર મિત્રો ફોન કરીને આપણે જે આમાં ભલામણ કરી છે એ પ્રોડક્ટ તમારા વિસ્તારમાં ક્યાં મળશે, કેવી રીતની મળશે અને કુરિયરથી કેવી રીતની મળે એ તમે એની પાસેથી જાણી શકશો. ખેડૂત મિત્રો, ખેડૂત સુખી તો બધા સુખી.